નવસારીના રેસ્ક્યુ એન્ડ રિહેબ ફાઉન્ડેશન અને ફ્રેન્ડ ઓફ નેચર નવસારી દ્વારા ચકલીના માળા અને પક્ષીઓ માટે પાણીના કુંડાનું વિતરણ કરવામાં આવ્યું હતું. ઉનાળાની સિઝનમાં ગરમીનો પારો વધવાને કારણે મનુષ્ય તેમજ પશુ પક્ષીઓની પીવાના પાણીની જરૂરિયાત વધતી જતી હોય છે. ત્યારે મનુષ્યો તો ગમે તે રીતે પીવાના પાણીની વ્યવસ્થા કરી શકતા હોય છે, પરંતુ અબોલ અને મૂંગા પશુ પક્ષીઓ પાણીની તરસને કારણે જીવ પણ ગુમાવી દેતા હોય છે. ત્યારે નવસારી શહેરમાં કાર્યરત રેસ્ક્યુ એન્ડ રિહેબ ફાઉન્ડેશન તેમજ ફ્રેન્ડ ઓફ નેચર નવસારી નામની સંસ્થા દ્વારા નવસારીના 7-11 પેટ્રોલ પંપ સામે ચકલીના માળા અને પક્ષીઓ માટેના પાણીના કુંડાનું વિતરણ કરવામાં આવ્યું હતું. છેલ્લા 9 વર્ષથી સેવાકીય કાર્ય કરતી આ સંસ્થાઓ દ્વારા તારીખ 11મી અને 12મી મે દરમિયાન સવારે 8 થી બપોરે 1 વાગ્યા સુધી પીવાના પાણીના કુંડા અને ચકલીના માળાનું વિતરણ કરવામાં આવશે. ત્યારે અત્યાર સુધીમાં 800 ચકલીના માળા અને 1000 કુંડાનું વિતરણ કરવામાં આવ્યું છે. આ સેવાકીય કાર્યમાં 150 થી વધુ સભ્યો જોડાયેલા છે અને વિતરણ કરવામાં આવતા તમામ કુંડા અને માળા વિનામૂલ્યે આપવામાં આવે છે. જે માટે કોઈ પણ દાતાએ સ્વૈચ્છિક દાન આપવું હોય તો તે સંસ્થાનો સંપર્ક કરી શકે છે, તેમ સંસ્થાના સંચાલકોએ જણાવ્યું હતું. મારું નામ રાજેન્દ્ર દેસાઈ. અમારી સંસ્થા ફ્રેન્ડ્સ ઓફ નેચર અને રેસ્ક્યુ એન્ડ રિહેબ સેન્ટર મળીને છેલ્લા 9 વર્ષથી આ પક્ષીઓ માટે પાણીના કુંડા અને ચકલી માટે ચકલી ઘર એનું વિતરણ કરીએ છીએ. આ વર્ષે પણ 1000 કુંડા અને 800 લગભગ ચકલીના માળા એનું વિતરણ ચાલુ છે. એક વખત અમે આ કર્યું, આ બીજી વખત કરીએ છીએ આ સિઝનમાં, કારણ કે આ વખતે ગરમી વધારે છે એટલે પક્ષીઓને રાહત રહે તે માટે. અને છેલ્લા 9 વર્ષથી આ વિતરણનું કાર્ય કરીએ છીએ. સંસ્થા ઘણા વર્ષોથી આમ તો કામ કરે છે પ્રકૃતિના સંરક્ષણ સંવર્ધન માટે, પણ આ પક્ષી માટેના કુંડા અને પક્ષીના માળા એ 9 વર્ષથી અમે વિતરણ કરીએ છીએ. કેટલા લોકો જોડાયા છે આમાં? અમારી પાસે સભ્યો તો બંને ક્લબ મળીને લગભગ 150 ઉપર સભ્યો છે. બ્યુરો રિપોર્ટ NTC ન્યૂઝ નવસારી.